जय स्वामीनारायण। सर्वावतारी भगवान स्वामीनारायण आ पृथ्वी पर पधारी अनेक जीवोना कल्याण माटे खूब विचरण कर्યું અને પોતાની સાથે 500 પરમહંસને લાવ્યા અને ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રસાદિક અમુક સ્થાનો ઐતિહાસિક પણ બન્યા, જેમાં ખાસ કરીને જેતપુર ધામે ભગવાન સ્વામિનારાયણને ગાદી સ્થાપન જ્યાં કરવામાં આવ્યું છે એ સ્થાનમાં આજથી 100 વર્ષ પૂર્વે મોટા સંતો દ્વારા ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી। મંદિર નિર્માણ થયું, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી દ્વારા પ્રતિષ્ઠા થઈ અને એને 100 વર્ષ થતાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની કૃપાથી સદગુરુ નીલકંઠ ચરણ સ્વામી અને એમનું સંત મંડળ ખૂબ ઉત્સાહપૂર્વક ઘનશ્યામ મહારાજના 100 વર્ષ ઉજવવા જઈ રહ્યા છે। ભક્ત ચિંતામણીની કથા થવાની છે। 25 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી આ મહામહોત્સવ અનેકવિધ આયોજનો સાથે ઉજવવાનો છે। ત્યારે મારી બધા જ ભક્તોને નમ્ર વિનંતી છે, પ્રાર્થના છે કે આવા મહામહોત્સવ કે જે આપણા કલ્યાણ માટે સંતો અથાગ દાખલો કરીને ઉજવતા હોય ત્યારે આપણે ખૂબ નિષ્ઠાપૂર્વક તન મન ધનથી જોડાઈએ, આવા પ્રસંગોનો ખૂબ લાભ લઈએ। કથા વાર્તા, મહાપૂજા, યજ્ઞ, શોભાયાત્રા, સત્સંગ, સંત દર્શન, અભિષેક આદિ પ્રસંગોમાં ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ અને આપણા જીવનને ધન્ય બનાવીએ। પૂજ્ય નીલકંઠ ચરણ સ્વામી દ્વારા આજે જેતપુર અને જેતપુરનું ગાદી સ્થાન એ મંદિર નવા રૂપમાં ઉભરી રહ્યું છે અને એમના દ્વારા અનેકવિધ જગ્યાઓમાં નવા નવા પ્રાસાદિક સ્થાનોની અંદર પણ આવા વિકાસના ખૂબ સુંદર કામો થઈ રહ્યા છે। પૂજ્ય દેવસ્વામી એમનું સંત મંડળ એ પણ આ મોટી સેવામાં જોડાયેલું છે। ત્યારે આપણે સૌ આવા મહામહોત્સવમાં જઈ આપણા જીવનને ધન્ય બનાવીએ એટલી જ આપ સૌને પ્રાર્થના અને વિનંતી કરું છું। ભગવાન સૌનું મંગળ વિસ્તારે। જય સ્વામિનારાયણ।